સવાલ જવાબ શરૂઆત કરીએ તો પહેલો જે સવાલ આવી ગયો છે એના પર નજર કરી લઈએ. પવન પટેલનો સવાલ છે અને એ સવાલ આવ્યો છે વારી એનર્જીના કાઉન્ટર પર 2500ના એમની પાસે કાઉન્ટર્સ છે. હવે શું કરવું જોઈએ વારી એનર્જીમાં? શોર્ટ ટર્મ માટે શું ટાર્ગેટ તમે જોઈ રહ્યા છો? વારીમાં અગર જોવામાં આવે તો આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું ઓલમોસ્ટ 21 એપ્રિલ દિવસે, અને એક વોલ્યુમ સાથે ફોલો કેન્ડલ્સ પણ જોવા મળી હતી, અને ત્યારબાદ એક રીટેસ્ટ લેવલ એક ડિક્લાઇન જોવા મળ્યો હતો, પરંતુ જસ્ટ એક રીટેસ્ટ લેવલ જોઈ રહ્યો હતો. અને હવે આવનારા દિવસોની વાત કરીએ તો 3000નું એક લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યું છે. જો આનું બ્રેકઆઉટ થાય છે અને પ્રાઇસ એની પર સસ્ટેન રહેશે તો ઉપરમાં આપણે 3300 થી લઈને 3700 ટાર્ગેટ વારીમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. સારો એક સ્ટોક છે અને એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે, મતલબમાં પ્રાઇસ અહીંયા એક અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ગઈ એવું જોઈ રહ્યો છું. તો એકવાર 3000નું જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 3300 થી 3700ના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે. આની સલાહ 3000ના જો લેવલ્સ સરપાસ કરે છે તો 3300થી 3700ના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. તો અહીંયા હોલ્ડ કરવાની સલાહ જેની પાસે છે. નવી ખરીદી માટે પણ અહીંયાથી કરાય કે વેઇટ કરવું જોઈએ? જો 2600ની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી એક રી એન્ટ્રી પણ આમાં કરી શકાય છે, પરંતુ આજે જ જોવામાં આવે તો એક 7%ની એક તેજી જોવા મળી છે. તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીએ. ઓકે, તો નવી ખરીદી 2600ની આસપાસ કરીશું, એટલે હમણાં નહીં કરીએ, વેઇટ એન્ડ વોચ પર રાખીશું. પણ જેની પાસે છે એ ડેફિનેટલી અહીંયા હોલ્ડ કરી શકે છે 3300થી 3700ના ટાર્ગેટ્સ માટે. એ સાથે